ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. સાપુતારાથી આવીને અમે લોકોનો ડાયરેક્ટ થઈ ગયો છે મૂવી જોવાનો પ્લાન. તો બસ ગયા અમે મૂવી જોવા, એ પણ ફૂલ ફેમિલી સાથે. અને અમે જે મૂવી જોયું હતું એ હતું ફક્ત પુરુષો માટે, જે બહુ જ વાયરલ થયું છે, બહુ જ મસ્ત છે. ઇમોશનલ એટલું છે અને બહુ મસ્ત પણ એટલું છે. એના સોંગ પણ આહા બહુ જ મસ્ત છે. બસ મૂવી જોઈને આવીને પછી હું ગઈ મારા મમ્મી પપ્પાના ઘરે. તો ત્યાં અમે જન્માષ્ટમીનું સેલિબ્રેશન કર્યું અને મસ્ત મજાનું જોઈ લો તમે, ડેકોરેશન કેટલું મસ્ત થઈ ગયું હતું. અચાનક પ્લાન બન્યો તો પણ બહુ મસ્ત ડેકોરેશન થયું અને બહુ મજા આવી. રાતે 12 વાગે અમે કાનાને બેસાડી આરતી બોલ્યા, પ્રસાદ ધર્યો, ત્યાર પછી બધા અમે ફોટોશૂટ કર્યા, રીલ્સ બનાવી, એ પણ જોવાની બધાને બહુ મજા આવી ગઈ. એના પછીના દિવસે જો અદિતિએ જીદ કરી હતી કે આઈસ્ક્રીમ ખાવો છે, તો આઈસ્ક્રીમની દુકાને લઈ ગયો અને અડધો કલાકથી ઊભા જોવે છે કે શું મંગાવું. હા પછી આ બાજુ વાળો જો છે ને, બાકી કેટલા પેકેટ લઈ આવ્યા છે. ઘર માટે લાવ્યા ને થોડોક જાત્રામાં લઈ જવાનું. કેમ મમ્મી, આટલો નાસ્તો થઈ રહે? આટલો તો જોઈએ ને, અમે 14 દિવસ જવાનું છે. ઓહો, 7 જણા છો, 14 દિવસ જવાના છો. રોજના 2 પેકેટ બધાને ખાવાના, બરાબર ને? ખાશો ને બધાય? ખાવા જ જવાનું છે. જો તમને હું બતાવું, જાત્રામાં જવાની અમારા ઘરે તૈયારી ફૂલ થઈ ગઈ છે. કેમ કે સોમવારે 2 તારીખે જ મમ્મી પપ્પા બે જાત્રામાં જાય છે, એટલે બેગ પણ તૈયાર કરી લીધી છે. હજી આ બેગ તો ભરવાની બાકી છે. આ 2 બેગ એને તૈયાર કરી લીધી છે. જો અમારે આજે સાંજનો પ્લાન થઈ ગયો છે કે હસબન્ડજીની ફરમાઈશ આવી છે કે તમે સેન્ડવિચ બનાવો, મેયોનીઝ સેન્ડવિચ બનાવવાની છે. તો હું બેસી ગઈ છું મેયોનીઝ સેન્ડવિચ બનાવવા. તો જોઈએ, આપણે રેસીપી હું તમને થોડી ઘણી શેર કરી દઈશ. મેયોનીઝ સેન્ડવિચમાં બધું વેજીટેબલ હોય, એને મેયોનીઝ સાથે મિક્સ કરવાનું અને બ્રેડ ઉપર લગાવવાનું હોય, એટલે બહુ મજા આવે ખાવાની. જો મારે બધું સલાડ કટ થઈ ગયું છે. અહીંયા છે કોબી, ડુંગળી, કાકડી, ગાજર, કોથમીર છે, ત્યાર પછી ટમેટા છે અને કેપ્સિકમ, મરચાં છે. હવે આ બધું છે એ હું આ બાઉલની અંદર મિક્સ કરીને એની અંદર મેયોનીઝ ને ચાટ મસાલો નાખવાનો અને મસ્ત મજાનું આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે. જો આપણી સેન્ડવિચ બની ગઈ છે અને ખાવાવાળા પણ આવી ગયા છે. એટલે ધવલની ફરમાઈશ હતી તો ધવલ આવી ગયા છે. તો ધવલ, ચલો ટેસ્ટ કરો અને પછી કયો કેવી સેન્ડવિચ બની. મસ્ત બની જાય. દર વખતે બનાવીએ છીએ એવી કે થોડીક ડિફરન્ટ લાગે છે? થોડી અલગ છે આજે. હા, કેમ કે આજે છે ને સેજવાન ચટણીનો ઉપયોગ કર્યો છે, એટલે થોડીક ડિફરન્ટ લાગશે. ચાલો પપ્પા, તમે ટેસ્ટ કરી જુઓ. હારી બેની, પપ્પા સ્પાઈસી લાગે છે ને? સ્પાઈસી બહુ જ ને. ચલો મમ્મી, તમે ટેસ્ટ કરો પછી ચટણી બનાવજો. બધાના રિવ્યુ લેવા બહુ જરૂરી છે, કેમ કે જે બનાવતા હોય ને એને ટેસ્ટ ના કર્યું હોય. બહુ જ મસ્ત બની. બહુ મસ્ત બની, ભાવી ને બધાને? બહુ સરસ. હે ને પપ્પા, મસ્ત બની ને? બરોબર. જો આજે શનિવાર છે તો ધવલ ઘરે છે અને ધવલને લાગી હતી ભૂખ, એટલે મને કે ચા અને પૂરી દે. તો અમે લોકોએ છે ને, મમ્મીની લોકો જાય છે જાત્રામાં ને, એટલા માટે અમે લોકોએ આ ફરસી પૂરી છે એ ઘરે બનાવી હતી. મમ્મીની રેસીપીથી બનાવેલી છે, બહુ મસ્ત બને છે. ક્યારેક તમારી સાથે શેર કરીશ. હાય ધવલ. હાય. કેમ છે? બસ મજા. શું કરસ? ખાજો કે ગેમ રમસ? ખાવાનું ચાલુ છે એટલે ગેમ થોડી બંધ કરી છે થોડો ટાઈમ. જો ધવલ છે ને ગેમ રમે છે અને રેકોર્ડિંગ કરે છે. એમાં હું વચ્ચે છે ને એને હેરાન કરવા આવીશું. એટલે હવે અમારે પાણીપુરી ખાવી છે, તો હું કહેવા આવી હતી કે તમે હવે થોડી વાર ઊભા થાવ ને તો પાણીપુરી ખવાઈ જાય. સારું, ચલો પાણીપુરી ખાવા હાલો નીચે. ચલો. ત્યારબાદ પાણીપુરી ખાઈને અમે જેવા ઘરે આવ્યા ત્યાં મમ્મીને ટ્યુશન ચાલુ થઈ ગયું હતું ને બધા છોકરા હતા એ આવી ગયા હતા. 1 થી 7 ધોરણના મમ્મીને હું બંને ટ્યુશન કરાવીએ છીએ.
હું હમણાં થોડોક ટાઈમથી નથી બેસી શકતી, કેમ કે કંઈક ને કંઈક કામ હોય ને કાં તો ક્યાંક જવાનું હોય, એટલા માટે ક્યારેક ક્યારેક હું બેસું છું. ત્યારબાદ રાતે આવ્યા હતા અમારા ઘરે મારા મામાજી, નાનાજી, નાનીજી, પછી મારા દેર અને મારા નણંદ જે મને રાખડી બાંધે છે એ જ. તો બસ બેઠા બેઠા બધા ગપ્પા છપ્પા મારતા હતા. તો બસ વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ અને થેન્ક યુ સો મચ મને આટલો બધો સપોર્ટ કરવા માટે. અને હા, એક વાત તમારા સાથે શેર કરવાની હતી કે મેં ગેમિંગનો એક વિડીયો મૂક્યો છે. ધવલ સાથે હું ક્યારેક ક્યારેક ગેમ પણ જોઈ લઉં છું. રમતા એટલી બધી મને નથી ફાવતી તો હું ધવલ સાથે જોઉં છું, એ કમેન્ટ્રી થોડી ઘણી કરું છું, સમજાય એમાં હું બોલું છું, બરાબર. તો બસ અમારો એ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, અમારો ડેઈલી વ્લોગ વાળું જે તમે વાત કરી હતી કે તમે ડેઈલી વ્લોગ બનાવો, એ પોસિબલ નથી કેમ કે હવે હું મેરિડ છું એટલા માટે. પણ વ્લોગ તો તમારામાં આવશે અને રીલ્સ પણ આવશે. બસ જે પણ તમને ગમતું હોય, જો વ્લોગ ગમે છે, રીલ્સ ગમે છે અથવા તો ગેમિંગવાળો વિડીયો ગમે છે તો તમે એમાં કમેન્ટ કરીને મને જણાવો કે તમને કયું વધારે પસંદ આવે છે, એટલે એ પ્રમાણે હું પછી એ બનાવું, બરાબર. તો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે. અને જો વિડીયો ગમે તો શું કરવાનું ધવલ? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બસ થેન્ક યુ સો મચ. તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.